નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આકાશી યુદ્ધ લડવા યુવાનોનું કાઉન્ટડાઉન શરૂ। એકબીજાનો પેચ કાપવા ઉત્સુક પતંગ રસિયા યુવાનો। ઉત્તરાયણ પર્વમાં મોજ માણવા યુવાનોએ તૈયારીઓ કરી શરૂ। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવાય છે। જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રીતે રિવાજ પ્રમાણે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે કે આકાશમાં પતંગ ચગાવવા યુવાનો ઉત્કૃષ્ટ થઈ રહ્યા હોય। તલ સાંકળી અને ઊંધિયું જલેબી ખાવા અને મકાનોના ધાબા ઉપર પાર્ટી નાચગાન ઉમંગ ઉત્સાહ મનાવવા નાના બાળકોથી માંડીને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે ઉત્સાહ યુવાનોમાં જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વમાં ધૂમ મચાવવા અને કાય પોછે લપેટના ગગનભેદી નારા સાથે આકાશી યુદ્ધ લડવા યુવાનો બજારમાં ખરીદી કરવા તથા દોરાને માંજો પીવડાવવા આજે જોવા મળ્યા। આજરોજ છોટાઉદેપુર નગરના શનિવારનો હાટ બજાર ભરાયો હોય, જેમાં પતંગો, દોરા અને ફિરકી ખરીદવા યુવાનો તથા બાળકોની ભીડ જોવા મળી। પરંતુ હાલમાં ચાલતી મંદી અને મોંઘવારીના કારણે હજુ સુધી બજારોમાં ઘરાકી જોઈએ તેવી નથી, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે। હોલસેલની ઘરાકી વધુ, પરંતુ છૂટક ઘરાકી ભારે ઓછી જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વને માત્ર 3 દિવસ બાકી હોય અને આજરોજ છોટાઉદેપુર તાલુકામાં નગરનો સૌથી મોટો હાટ બજાર ભરાયો હોય, પરંતુ આ બજારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખરીદી અર્થે ભીડ જોવા મળી, પરંતુ ઘરાકી ઓછી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે, જેનું કારણ મોંઘવારી, મંદી, બેરોજગારી પણ હોઈ શકે। બજારોમાં ગ્રાહકોની ભીડ જોતા વેપારીઓ ખુશ થાય છે, પરંતુ ગ્રાહકો ખરીદી કરવા અર્થે આવતા નથી। ભાવ પૂછીને દુકાનો પરથી ઉતરી જતા હોય તેવી પણ સમસ્યાનો સામનો વેપારી કરી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારની પ્રજા ખરીદી કરવા અર્થે છોટાઉદેપુર આવતી હોય છે, પરંતુ આજરોજ શનિવારના હાટ બજારમાં જોઈએ તેવી ઘરાકી જોવા મળી નથી। છોટાઉદેપુર તાલુકો મુખ્યત્વે ડોલોમાઇટ ઉદ્યોગના સહારે ચાલતો હોય, જેમાં હજારો શ્રમિક મજૂરી કરતા હોય અને કર્મચારીઓ નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, પરંતુ હાલ ડોલોમાઇટ ઉદ્યોગ બંધ રહેતા તથા ખેતીમાં અગાઉના સમયમાં કમોસમી માવઠાને કારણે થયેલા નુકસાન ગરીબ ખેડૂત અને પ્રજાની કમર ભાગી ગઈ છે અને આર્થિક રીતે ભાગી પડ્યો છે, જેની પણ અસર બજારમાં જોવા મળી રહી છે। છોટાઉદેપુર સહિત સમગ્ર વિસ્તારમાં તારીખ 14ના રોજ મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કમુરતા ઉતરતા શુભ પ્રસંગોની શરૂઆત થશે, પરંતુ સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી જતા હાલ ઘરાકી સહેજ પણ જોવા મળતી નથી અને સોની બજારમાં વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, જ્યારે ભારે મંદી અને બેરોજગારીના કારણે કપડાં તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ લોકોને પોસાય તેમ નથી, જેથી બજારોમાં ભયંકર મંદી અને મોંઘવારીના કારણે મૂંઝવણ અનુભવી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી પતંગનો વેપાર કરી રહ્યા છે। છૂટક અને જથ્થાબંધ દરેક પતંગ દોરા વેચી રહ્યા છે। જથ્થાબંધમાં ગ્રાહકી સારી છે। ઉત્તરાયણને ગણતરીના હવે 3 થી 4 દિવસો બાકી છે। હવે છૂટકમાં પણ ધીરે ધીરે ગ્રાહકી શરૂ થઈ છે। ગ્રાહકો આવી રહ્યા છે, પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે। ઉત્તરાયણ પહેલાનો આ છેલ્લો શનિ રવિ છે, થોડી ગ્રાહકી દેખાઈ રહી છે। બજારોમાં એટલી ગ્રાહકી હજુ છૂટકમાં આવી નથી, પણ આશા છે કે છેલ્લા 2-3 દિવસ ગ્રાહકી સારામાં સારી રહે। શું નામ છે? મારું નામ યશ।